આજરોજ આપણે નવી વસાહત સાંગડી ગામે આવ્યા છે. આ જે ગામ છે કે જે નવા ગામ સરદાર સરોવર યોજના અંતર્ગત ઉપરવાસમાં જે લોકો રહેતા હતા તે લોકોને અહીંયા આગળ સ્થળાંતર કરીને અહીંયા આગળ એમને સ્થાપિત કરવામાં આવ્યા છે. તો આજે આપણે એ ગામની મુલાકાતે આવ્યા છે અને ત્યાંના વડીલો સાથે આપણે વાત કરીશું. આજે આપણે આ સાંગડી ગામના થોડા વડીલોને સાથે મુલાકાત કરીશું અને તેમના થોડા પ્રશ્નો સાંભળીશું. નમસ્કાર. નમસ્કાર. બોલ. અમારું નામ પ્રવીણભાઈ મેઢા છે. હું પ્રાથમિક શાળા કોટેશ્વર, તાલુકો જંબુસરથી આવું છું. ગામ કોટેશ્વર. શું નામ આપનું કાકા? મારું નામ શિલાભાઈ. શિલાભાઈ. તમારું કાકા? રંગાભાઈ. રંગાભાઈ. તમારું? ગોરલાભાઈ. ગોરલાભાઈ. તમારું? સબીરાભાઈ. સરસ. મારે આજે થોડી વાતો કરવી છે તમારી સાથે. તો મારો પહેલો પ્રશ્ન એ છે કે આપનું મૂળ ગામ કયું? કુકડીયા ગામ. કુકડિયા ગામ કયા રાજ્યમાં આવેલું? અલીરાજપુર. અલીરાજપુર એટલે મધ્યપ્રદેશ. હા, મધ્યપ્રદેશ. અલીરાજપુર જિલ્લા. બરાબર બરાબર. તો તમને તમારા મૂળ ગામથી આ ગામમાં કેમ સ્થળાંતર કરવામાં આવ્યું છે? શા માટે તમને અહીંયા આગળ સ્થાપિત કરવામાં આવ્યા છે? ગુજરાતી બોલજી કયો? કેવડિયા કલ્યાણી ડેમ બન્યા. ડેમનું પાણી આમરી જમીનમાં ભરાયું એને માટે અમુક આજે સરકાર અહીંયાથી ઉઠાવીને અહીંયા લાવીએ. સરસ. તો તમે તમારા ગામની અંદર કાકા, આ ગામની અંદર તમને સ્થળાંતર કર્યું તો તમને સરકારે અહીંયા કઈ કઈ સુવિધાઓ આપી છે? જો સાહેબ, આપણે અહીંયા છે ને અમારા લોકો કે ત્યાંથી હટવા નહીં કરતા હતા. પહેલે તમે કહીએ ને એ રીતે હટવાનું નહીં, અહીંયાથી ગામ છોડીને અમે નહીં જતા એવું કહેતા હતા. તો પછી ધીરે ધીરે છે ને આજુબાજુ ગામડાનું છે તો બધા જમીન ધરવા માંડ્યા. તો ધીરે ધીરે છેલ્લામાં અમે આવ્યા તો સાલાપુર ગામડા સાંગડી ગામ અહીંયા આવીનું જમીન જોયા તો જમીન ખાતર લાગે તો બધા લોકો હા વાળી ગયા. હા વાળ્યા પછી જમીનના બધા લોકો પકડી લયા ને અમારે છે ને બે બળદ આપ્યો ને ઘેર બનાવી આપ્યો સરકાર. તમને અહીંયા આગળ ખેતી કરવા માટે કોઈ જમીન ફાળવેલી છે? હા, જમીન વાળી. કેટલા એકર ફાળવેલી છે? 5 એકર. 5 એકર. એક ઘર દીઠ. હા, હું કહું જ છે ને કે અમારે જૂતાનું બલદી આપ્યો, ઘેર બનાવી આપ્યો. સરકાર આપ્યો જમીન ખેતરી 5 એકર. તે પછી સરકાર કયું જૂનો લાકડા હતા ને એમપીથી તો સરકાર લઈ આપી સરસ. ને અહીંયા પહોંચાડી. આ સિવાય તમને ગામમાં બીજી કોઈ સુવિધા મળેલી છે? બીજો તો અમુક કઈ કઈ સુવિધાઓ તમને આપવામાં આવી છે? પંચાયતનું તો હવે ધીરે ધીરે થઈ ગયું. પણ જે સરકાર આપ્યું ને પહેલે શરૂઆતમાં તે આટલું કરે આપ્યો, નિયર પણ આપ્યો, દવાખાનો પણ આપ્યો ને જમીન આપ્યો ને બલદિયાએ આપ્યો ને ઘેરોય પણ આપ્યો. સરસ સરસ. હા. તો તમને તમારું પોતાનું ગામ ગમે છે કે આ ગામ ગમે છે? ના, જો પોતાનું ગામ હોય સારું હતું, હું પાણી આવી ગયું તો અહીંયા એ સારું જ છે. સરસ. તો કાકા તમને ફરીથી તમારા ગામે લઈ જવામાં તમને કહે કે તમારે ત્યાં ફરીથી જવું છે તો તમને ત્યાં ગમશે? અહીંયાથી તમે ફરીથી જવા માટે રાજી થાઓ જવા માટે? અમારું ગામ તે બી સારું હતું પણ હવે ત્યાં પાણી ભરાઈ ગયું. અત્રે ત્યાં જવાનું મન નહીં થતું. હવે અહીંયા આવી ગયા એટલે અમારા છોકરા ગુજરાતમાં બધા ભણ્યા છે. સરસ. તો કાકા અહીંયા તમે કઈ કઈ ખેતી કરો છો? અમુક ખેતીમાં કાપસનું વાવણી છે. કાપસ પછી તુવર પછી કાપસ વગર લઈ જાય ત્યારે ઘઉં ભણાય. સરસ ઘઉં સરસ. અત્યારે ઘઉં પાકી જાય બાદ પછી আমরা દૂસરા કાંઈ નહીં બીજ ફસલ પાકે નહીં. સરસ. તુવર કાપસ સિવાય બીજું ઘઉં થોડુંક બનાવીએ. તો તમે જ્યારે રહેવા અહીંયા આવ્યા તો અહીંની ભાષા અને ત્યાંની ભાષા તો તમને કંઈક તકલીફ પડતી હતી? ભાષામાં તકલીફ પડતી હતી, નહીં સમજતા હતા. હા.
અત્યારે બી આમ કાંઈ કહેવાને પહેલાં કાંઈ ભૂલે હા ગુજરાતવાળા અત્યારે બી આમ આજે નહીં સમજતું છોકરા હમણાં બરાબર સમજતા અને હમણાં છે ને સાહેબ છોકરા આમ એ શું ભાઈ ભણાયા તો છોકરા મોકરા હમણાં ભણાવણે કોઈ કમી નહીં 50-25 પૂરા ઇનકા ફાઇનલ કરેલી છે और પીડિયા હમણાં નોકરી લાગી ગયા 30-35 છોકરા બી ફાઇનલ કરેલા છે તે અમે અહીંયા ગુજરાત આવ્યા કરીને કાંઈ અમને પોતે અડચણ કશું નહીં પાસમાં બી સારું છે ને પીડિયાપારી ભણવાને બી સારું છે ને શરૂઆતમાં અમુક ફાવે જ છે ને એમપી બી આપણે ઘરની માય છે ત્યાં બી જાણે લાગે પણ ખેતમાં પાણી ઘૂસી ગયો ને હવે જાજે ખરા પણ પછી આપણે જ્યાં દાવણે લાગે મહેમાન તરત જઈએ અતરી વાત છે ઠીક છે આ બી હવે જો ને છોકરા છે ને તાલુકા કોઈ તો છોકરા બધે 25 વડે જિલ્લામાં કોઈ તો છોકરા 25 વડે રાજ્યમાં કોઈ તો છોકરાનો અનુભવ છે. સરસ સરસ બહુ સારી વાત કરી કાકા, તમને મળીને બહુ આનંદ થયો મને. હવે હું રજા લઉં. હા આ વિસ્થાપિતોને જે જગ્યાએ જમીન ફાળવવામાં આવી છે ત્યાં એ ગામનું શૂટિંગ કરવામાં આવ્યું છે અને તેમને જે રહેઠાણ ફાળવવામાં આવ્યા છે, ઘરની બાંધણી તથા તેમને જે એવું પશુઓ આપવામાં આવ્યા છે તે બાબતનું અહીંયા આગળ શૂટિંગ ઉતારવામાં આવેલું છે. અહીં વિસ્થાપિત કરેલા લોકોને 5 એકર જમીન ફાળવવામાં આવેલી છે, જે અંતર્ગત તેઓ સારી ખેતી પકવે છે તથા તેના આધારે તેમને પોતાના આવાસોની અંદર પણ ઘણો બધો સુધારો કરેલો છે અને તેમને પોતાની જાત મહેનતથી નવી જગ્યાઓનું નવું બાંધકામ કરેલું છે, જે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો તથા સારામાં સારી ખેતી પણ પાકી રહી છે.